ભવનાથમાં શિવરાત્રિના મેળા દરમિયાન ચર્ચામાં રહેલી કીર્તિ પટેલ વિરુદ્ધ આખરે ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢના મહિલા પીઆઈ કે જે મોડે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. કીર્તિ પટેલની મુશ્કેલી એ વધી છે. જે રીતના કીર્તિ પટેલે મૃગીકુંડ સુધી પહોંચી ગઈ હતી અને મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી, ત્યારબાદ પોલીસ કર્મચારી દ્વારા તેને બહાર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કીર્તિ પટેલે મહિલા પીઆઈ સાથે ગેરવર્તણૂક કરી હતી. રોફ જમાવતા કહ્યું હતું કે હું કોઈ આરોપી નથી, આંગળી બતાવી હતી અને નીકળી જવા માટે કહ્યું હતું. આ જ બધી બાબતને લઈને કીર્તિ પટેલ વિરુદ્ધ હવે ફરિયાદ દાખલ થઈ છે. આ મહિલા પીઆઈએ જ જૂનાગઢ પોલીસ મથકે કીર્તિ પટેલ વિરુદ્ધ એ ગુનો નોંધ્યો છે. કીર્તિ પટેલની મુશ્કેલી વધી છે. આ અગાઉ પણ કીર્તિ પટેલ ઘણી વખત ચર્ચામાં આવી ગઈ છે. કીર્તિ પટેલ વિરુદ્ધ આ અગાઉ પણ ઘણા બધા ગુના એ દાખલ થયા છે. ત્યારે કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. જે રીતના કીર્તિ પટેલે મૃગીકુંડ સુધી પહોંચી હતી અને સ્નાન કર્યું હતું, ત્યારબાદ સાધુ સંતોમાં રોષ હતો. સાધુ સંતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર કાર્યવાહી નહીં કરે તો તમામ અખાડા બોલાવીશું અને મિટિંગ કરીને મોટો નિર્ણય લઈશું. ત્યારે હવે સરકાર એક્શનમાં આવી છે અને આ જ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ આજે ગુનો દાખલ થઈ ગયો છે. જૂનાગઢ પોલીસ મથકે કીર્તિ પટેલ વિરુદ્ધ એ ગુનો દાખલ થયો છે. ત્યારે હવે આગામી સમયમાં કીર્તિ પટેલ વિરુદ્ધ કઈ રીતની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. કારણ કે કીર્તિ પટેલ એ જે રીતના મૃગીકુંડ સુધી પહોંચી અને ત્યારબાદ સતત ચર્ચામાં રહી હતી. સોશિયલ મીડિયા પર પણ કીર્તિ પટેલ વિરુદ્ધ ખૂબ ટીકા ટિપ્પણી થઈ હતી. સાધુ સંતોની પણ આ મામલે નારાજગી હતી અને સાધુ સંતો પણ માંગ કરતા હતા કે કીર્તિ પટેલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. સનાતનનું તેણે અપમાન કર્યું છે. સનાતનને એ નીચે દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભગવા કપડાં પહેરીને જે રીતના કીર્તિ પટેલ એ પહોંચી ગઈ હતી તેને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થયા હતા. ત્યારે હવે કીર્તિ પટેલ વિરુદ્ધ એ ગુનો દાખલ થઈ રહ્યો છે. આગામી સમયમાં કીર્તિ પટેલ વિરુદ્ધ કઈ રીતની કાર્યવાહી થશે, શું કીર્તિ પટેલને આ ગુના બદલ જેલમાં જવાનું થશે, એ મોટો સવાલ છે. આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું. આપ આ અંગે શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.